આપ વિપક્ષમાં હતા ત્યારે આપે એક વાત સતત કહી હતી જ્યારે આપને સમય મળે ત્યારે કે આ ભ્રષ્ટાચારી સરકાર છે, ભ્રષ્ટાચારથી ખદબદ થયેલી સરકાર છે, અને હવે આપ સત્તા પક્ષ સાથે જોડાયેલા છો ત્યારે એ ભ્રષ્ટાચારનો દાગ તમને ના લાગે અથવા તમારા વિભાગમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ના આવે અથવા તો કોઈ એવું ના કહી જાય કે આ ભાઈ અર્જુનભાઈના મળતિયાએ ભ્રષ્ટાચાર કર્યો હતો, એનું ધ્યાન તમે કેવી રીતે? 15,000 કરોડ રૂપિયાની મગફળી ખરીદી, 26,500 કરોડ રૂપિયા, એટલું તો અમુક રાજ્યોનું બજેટ પણ નથી. એટલા પૈસા ખેડૂતોને આપ્યા. મને એક ખેડૂત ઊભો થઈને કહે કે મેં આ પૈસા લેવા માટે થઈ અને 5 રૂપિયા કોઈને આપ્યા છે. આનાથી મોટો દાખલો કયો હોય? જો ભ્રષ્ટાચારનું કોઈ એક સ્પેસિફિક જે છે આરોપ કોઈ નથી હોતો. ભ્રષ્ટાચારી સરકાર કહેવું એ બહુ ઇઝી છે, પણ તમારે નહીં, તમારે દાખલા દલીલો સાથે કહેવું પડે તમારે કે આ જગ્યાએ છે અને એ જગ્યાએ હોય તો એની એક્શન પણ લેવાય. અહીંયા આપણે ત્યાં એવું આટલા ટોટલ 3,08,000 કરોડનું આપણું માતબર બજેટ છે. એની અંદર આજે શહેરોની અંદર કેટલો બદલાવ આવી રહ્યો છે. પણ 100% તો પારદર્શક થવું અઘરું છે ને અર્જુનભાઈ? ક્યાંક તો કોકની નજરમાંથી ચૂકે છે ને, કેમ કે જો ભ્રષ્ટાચાર ન થતો હોત તો ગંભીરા બ્રિજ જેવી ઘટના ન થતી હોત, ભ્રષ્ટાચાર ના થતો હોત તો મોરબીનો પુલ ના તૂટ્યો હોત. આ ઉદાહરણો છે. જો બંનેનું ખુલાસા કરી દઉં, એમાં સરકારના પૈસા મોરબીના બ્રિજમાં કોઈ હતા જ નહીં. એ તો એક સેવા કરવાના ઈરાદાથી એક કોર્પોરેટ ગૃહને આપણે આપ્યું કે તમે ચલાવો. એમાં ચોક્કસપણે જે પ્રમાણે પ્રોટોકોલ રાખવો જોઈએ ત્યાં જવાને, એ બ્રિજ ઉપર હું 5-6 વર્ષ મારા જીવન સાથે જોડાયેલો હતો. 6 વર્ષ સુધી એ બ્રિજ ઉપરથી હું ચાલીને જતો હતો. મજબૂત બ્રિજ હતો, પણ જે રીતે એકસાથે લોકો ગયા તૂટ્યો. ગંભીરા બ્રિજના કારણો હતા જ પહેલાંની અંદર,